2025 ની બેસ્ટ મૂવીનો વિડીયો ચેનલ ઉપર આવી ગયો છે. સાથે ઓટીટી ઉપર કેટલી મૂવી છે એનો પણ વિડીયો બનાવી નાખ્યો છે. ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 2025 પૂરું થયું છે, 2026 આવી રહ્યું છે, પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ બદલાશે કે નહીં એ તો આપણને 2026 અને આવનારા સમયમાં જ ખબર પડશે. પણ 2025 ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સારું રહ્યું છે. એટલે કે 200-250 કરોડની ઉપર વકરો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કરી લીધો છે. બીજા બધા વિડીયો બનાવવાના ચક્કરમાં આપણો રેગ્યુલર વિડીયો રહી ગયો. કયો? જાન્યુઆરી મહિનામાં આવનારી ફિલ્મોનો વિડીયો. હેલો મિત્રો, હું છું અમિત. સ્વાગત છે તમારું સિનેમા શો ચેનલ પર. આવતા નવા વર્ષ માટે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે જાન્યુઆરી 2026ના મહિનામાં કઈ કઈ ફિલ્મો આવે છે, હિન્દી અને ગુજરાતી, ટોટલ 17 ફિલ્મોનું લિસ્ટ મારી સામે આવ્યું છે. 1 જાન્યુઆરી 2026ની વાત કરું તો હિન્દીમાંથી 21 આવી રહી છે, જે ડિસેમ્બર 2025માં આવવાની હતી 25 તારીખે, પણ પોસ્ટપોન થઈને 1 તારીખ કરી છે. કેમ? ધુરંધરના લીધે. સાથે ગુજરાતીમાંથી પણ બેચલર બિચારો જે પ્રીપોન થઈ છે, 2 તારીખે આવવાની હતી, હવે 1 તારીખે આવવાની છે. 2 જાન્યુઆરી 2026 ગુજરાતી ફિલ્મ આવી રહી છે, તું મળે તો ઉત્સવ. 9 જાન્યુઆરી 2026 ગુજરાતીમાં 2 મૂવી આવી રહી છે, જેમ કે ફિરકી જે કોકોનટ મૂવીની છે, પણ કોઈ પોસ્ટર પછી કોઈ અપડેટ એના આવ્યા નથી. નથી ટીઝર આવ્યું, નથી બીજા પોસ્ટરો આવ્યા, એટલે આ ફિલ્મ કદાચ પોસ્ટપોન પણ થઈ શકે છે. સિદ્ધાર્થ રાંધેરિયાની જય કનૈયા લાલકી પણ 9 જાન્યુઆરી 2026ના રોજ આવી રહી છે, એ પણ તમે થિયેટરમાં જોઈ શકશો. સાથે બીજી પણ એક ફિલ્મ આવી રહી છે વિજય થાલાપતિ અને બોબી દેઓલની, જનનેતા. ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ લાલો પણ 9 જાન્યુઆરી 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. એક બીજી ફિલ્મ પણ એડ કરું છું, દેશરે જોયા દાદા પરદેશ જોયા, 9 જાન્યુઆરી 2026 એ પણ રિલીઝ થઈ રહી છે. હવે વાત કરીએ 16 જાન્યુઆરી. 16 જાન્યુઆરીએ હિન્દીમાંથી 3 અને ગુજરાતીમાંથી 2 મૂવી આવી રહી છે. હિન્દીમાંથી વાત કરીએ તો ભુજ એટેક આવી રહી છે, બીજી આવી રહી છે રાહુ કેતુ, ત્રીજી આવી રહી છે હેપી પટેલ. હેપી પટેલનું ટ્રેલર બાય ધ વે સારું લાગ્યું છે અને એ ફિલ્મની અંદર કંઈક સારું નીકળી શકે છે. 16 જાન્યુઆરી ગુજરાતી ફિલ્મોની વાત કરું તો થતા થઈ ગયું તાતા થઈ ગયા, આવું નામ છે આ ગુજરાતી ફિલ્મનું. યાર આવા નામ ના રાખશો પ્લીઝ. બીજી આવી રહી છે મોજે દરિયા, જેનો કોન્સેપ્ટ કંઈક સારો લાગી રહ્યો છે, એ પણ 16 જાન્યુઆરી 2026 આવી રહી છે. હવે વાત કરીએ મોટા બજેટની મોટી ફિલ્મ, એટલે કે બોર્ડર 2. 23 જાન્યુઆરીએ આ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે, એની જોડે કોઈ ક્લેશમાં નથી. હવે આવે છે 30 જાન્યુઆરી 2026 હન્ટેડ 3D, જે ડિસેમ્બરમાં આવવાની હતી, પોસ્ટપોન થઈને જાન્યુઆરી કરી છે, પણ હજુ કોઈ ખાસ અપડેટ નથી આવ્યા, પણ 30 જાન્યુઆરી ડેટ લોક કરેલી છે. હવે આગળ જોઈએ આવે છે કે નથી આવતી. ગુજરાતીમાંથી 2 ફિલ્મ એવી આવી રહી છે કે કંઈક અલગ પ્રતિભા ઊભી કરી શકે છે, પાતકી અને ચોરંગી. પાતકીની વાત કરું તો એક ક્રાઇમ મર્ડર મિસ્ટ્રી શું છે આ ફિલ્મની અંદર એનો કોઈ મને આઈડિયા નથી. હાલ કંઈ ટીઝર ટ્રેલર આવ્યું નથી, ખાલી પોસ્ટરો આવ્યા છે. સાથે બીજી પણ એક ફિલ્મ આવે છે ચોરંગી. આ ફિલ્મ કંઈક અલગ હશે, એનું પોસ્ટર જોઈને ઘણી બધી કહાનીઓ આપણને દેખાય છે પોસ્ટરની અંદર. ફિલ્મ આવે ત્યારે આપણને એક્ઝેક્ટલી ખબર પડશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ ને તો ગુજરાતી ફિલ્મો માટે જોઈએ ને તો છેકથી છેક સુધી ક્લેશ જ છે. 1 અને 2 તારીખે એક ફિલ્મો, પછી 16 તારીખે 2 ફિલ્મો, 9 તારીખે પણ 2 ફિલ્મો છે જો રિલીઝ થાય તો, અને હવે 30 તારીખે પણ 2 ફિલ્મો. તમે આ બધી જ મૂવી માટે કઈ ફિલ્મ માટે એક્સાઇટેડ છો એ જરૂર લખજો. સાથે એ પણ લખજો કે આ બધામાં બીજી કોઈ મૂવી રહી ગઈ છે આ લિસ્ટની અંદર, તો પણ કોમેન્ટ કરજો. મળીએ મિત્રો હવે નવા વર્ષની અંદર સિનેમા શો પર.